हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 44 એટલે કે તારીખ 25/10/2020 થી 31/10/2020 સુધીના કરંટ અફેર્સને એમસીક્યુના ફોર્મમાં જોઈશું। સો વિધાઉટ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો। સર્વપ્રથમ ક્વેશ્ચન છે 24 ઓક્ટોબર 2020ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની 3 યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું। આ 3 યોજનાઓમાં નીચેનામાંથી કઈ યોજનાનો સમાવેશ થતો નથી? તો કે વિકલ્પ પ્રથમ કિસાન સમૃદ્ધિ યોજનાનો સમાવેશ થતો નથી। બાકી ગિરનાર રોપવે, કિસાન સૂર્યોદય યોજના અને હૃદય રોગ હોસ્પિટલનો આ યોજનાઓમાં સમાવેશ થાય છે। આગળ વાત કરીએ તો 24 ઓક્ટોબર 2020ના રોજ ભારતના કયા શહેરમાં વિશ્વના સૌથી મોટા મંદિર રોપવેનો પ્રારંભ થયો? તો કે વિકલ્પ સી જૂનાગઢ। આગળ વાત કરીએ તો જૂનાગઢના ગિરનાર રોપવેના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો રાઈટ આન્સરની વાત કરીએ તો વિકલ્પ સી એક અને બંને જ સાચા છે। એકમાં શું કહેવામાં આવ્યું છે? તો કે તે વિશ્વનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે અને સેકન્ડ છે તે એશિયાનો સૌથી લાંબો રોપવે છે। બરાબર છે। આગળ વધીએ। ગિરનાર પર્વત પર કયા બે સ્થળો વચ્ચે વિશ્વના સૌથી મોટા ટેમ્પલ રોપવેનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સરની વાત કરીએ તો વિકલ્પ બી આવશે। શું છે? તો કે ભવનાથ અને અંબાજી માતાનું મંદિર, આ બંને વચ્ચે આ રોપવેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આગળનો ક્વેશ્ચન કહે છે કે ગુજરાતના જૂનાગઢમાં કેટલા રૂપિયાના ખર્ચે રોપવેનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો કે આ પ્રોજેક્ટ પાછળ 130 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। આગળનો ક્વેશ્ચન છે જૂનાગઢના ગિરનાર પર્વત પર કઈ કંપની દ્વારા એશિયાના સૌથી લાંબા રોપવેનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો કે વિકલ્પ પ્રથમ ઉષા બ્રેકો લિમિટેડ। આગળનો ક્વેશ્ચન છે 24 ઓક્ટોબર 2020ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના કયા શહેરમાં વિશ્વના સૌથી મોટી હૃદયરોગ હોસ્પિટલનો શુભારંભ કરાવ્યો છે? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ ડી અમદાવાદ ખાતે। આગળ છે ગુજરાતના અમદાવાદ ખાતે વિશ્વની સૌથી મોટી કઈ હૃદયરોગ હોસ્પિટલનો પ્રારંભ થયો છે? તો રાઈટ આન્સરની વાત કરીએ તો વિકલ્પ સી આવશે યુએન મહેતા ખાતે। આગળ વધીએ। ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના કયા રાજ્યની કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો છે? તો આ છે આપણું રાજ્ય વિકલ્પ ડી ગુજરાત। આગળનો ક્વેશ્ચન છે પ્રારંભિક તબક્કામાં ગુજરાતના કેટલા જિલ્લાઓમાં 24 ઓક્ટોબર 2020ના રોજ કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો કે વિકલ્પ પ્રથમ 3 આવશે। આગળ વધીએ તો પ્રારંભિક તબક્કામાં જે આ 3 જિલ્લાઓમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે તે ક્યાં છે? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ સી। એક તો થશે જૂનાગઢ, બીજું થશે ગીર સોમનાથ અને ત્રીજું થશે દાહોદ। બરાબર છે। આગળનો ક્વેશ્ચન છે પ્રારંભિક તબક્કામાં કે જે આ 3 જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે આ 3 જિલ્લાના કેટલા ગામોનો સમાવેશ કરવામાં આવશે? તો વિકલ્પ ડી આવશે 1055। હવે આગળનો ક્વેશ્ચન છે કે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 2023 સુધીમાં ગુજરાતમાં કુલ કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ સી કેટલા રૂપિયાનો? તો કે 3500 કરોડ એટલે કે 3500 કરોડનો ખર્ચ 2023 સુધીમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત કરવામાં આવનાર છે। આગળના ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો કે વિકલ્પ પ્રથમ શું નામ છે? તો કે શ્રી પ્રકાશ એન શાહ। આગળ છે કે ગુજરાત સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે શ્રી પ્રકાશ એન શાહ કોનું સ્થાન લેશે? તો કે વિકલ્પ સી શું નામ છે? તો કે સિતાંશુ યશચંદ્રનું તેઓ સ્થાન લેશે। ભારતમાં 16 ઓક્ટોબર 2020ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર કયા સ્તરે હતો કે જે ભારતમાં અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ હતો? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ સી $555.12 બિલિયન। આગળ છે ઓક્ટોબર 2020 દરમિયાન કઈ તારીખના રોજ સમાપ્ત થતા સપ્તાહમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર ઐતિહાસિક $555.12 બિલિયન સ્તરે પહોંચી ગયો હતો? તો કે વિકલ્પ ડી આવશે 16 ઓક્ટોબરના રોજ। આગળ વાત કરીએ તો વિશ્વ
ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિકલ્પ બી આવશે 27 ઓક્ટોબર. આગળ વધીએ. સંધિવાની દુખાવાની સાઇડ ઇફેક્ટ રોકવા માટે કયા દેશના સંશોધકોએ નવી પદ્ધતિની શોધ કરી છે? તો રાઇટ આન્સર આવશે વિકલ્પ ડી ભારત. આગળ વધીએ. સંધિવાની દવાની સાઇડ ઇફેક્ટ રોકવા માટે ભારતની કઈ સંસ્થાના સંશોધકોએ નવી પદ્ધતિની શોધ કરી છે? તો રાઇટ આન્સરની વાત કરીએ તો વિકલ્પ સી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી. આગળ છે. ઓક્ટોબર 2020 દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે મંત્રીસ્તરીય 2+2 ડાયલોગનું ક્યાં આયોજન થયું હતું? તો વિકલ્પ બી આવશે દિલ્હી ખાતે. ઓક્ટોબર 2020 દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે મંત્રીસ્તરીય કેટલામાં 2+2 ડાયલોગનું આયોજન થયું હતું? તો વિકલ્પ સી આવશે ત્રીજા. ઓક્ટોબર 2020 દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે મહત્વના કયા કરાર પર હસ્તાક્ષર થયા છે? તો રાઇટ આન્સર આવશે વિકલ્પ સી બેકા. આગળ વધીએ તો તાજેતરમાં અમેરિકા અને ભારત વચ્ચે થયેલા મહત્વના બેકા કરારનું પૂરું નામ શું છે? તો રાઇટ આન્સર આવશે વિકલ્પ સી બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ. આગળની વાત કરીએ તો તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા? તો કે અમેરિકા. વધુ વાત કરીએ તો આગળ છે કે ભારતીય એરફોર્સના કયા પ્રથમ મહિલા ઓફિસરનું તાજેતરમાં નિધન થયું છે? તો કે વિકલ્પ સી વિજયલક્ષ્મી રમણન. આગળ વધીએ. ભારતીય એરફોર્સના પ્રથમ મહિલા ઓફિસર વિજયલક્ષ્મી રમણનનું કયા શહેરમાં નિધન થયું છે? તો કે વિકલ્પ ડી બેંગલુરુ ખાતે. આગળ વધીએ. ભારતીય એરફોર્સના પ્રથમ મહિલા ઓફિસર વિજયલક્ષ્મી રમણનનું તાજેતરમાં નિધન થયું. તેમનો જન્મ ક્યાં થયો હતો? તો વિકલ્પ બી તમિલનાડુમાં. ભારતીય એરફોર્સના પ્રથમ મહિલા ઓફિસર વિજયલક્ષ્મી રમણનનું તાજેતરમાં નિધન થયું છે. તેમને ભારતીય આર્મીના કયા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો કે વિકલ્પ પ્રથમ વિશિષ્ટ સેવા મેડલથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિકલ્પ બી યોગ્ય રહેશે 28 ઓક્ટોબર. ગુજરાતી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી નરેશ કનોડિયાનું ગુજરાતના કયા શહેરમાં તાજેતરમાં નિધન થયું છે? તો કે વિકલ્પ સી અમદાવાદ ખાતે. ગુજરાતી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી નરેશ કનોડિયાનું તાજેતરમાં નિધન થયું છે. તેમનો જન્મ ક્યાં થયો હતો? તો કે વિકલ્પ સી કનોડા ખાતે. ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ અભિનેતા શ્રી નરેશ કનોડિયાનું તાજેતરમાં નિધન થયું છે. ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે તેમને કારકિર્દીનો પ્રારંભ કઈ ફિલ્મથી થયો હતો? તો કે વિકલ્પ બી વે લીને આવ્યા ફૂલ. આગળ વધીએ. ગુજરાતી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી નરેશ કનોડિયાનું તાજેતરમાં નિધન થયું છે. તેઓ ગુજરાતની કઈ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા હતા? તો કે વિકલ્પ ડી કરજણ વિધાનસભા મતક્ષેત્રથી. આગળ વધીએ. ગુજરાતના પ્રસિદ્ધ સંગીતકાર શ્રી મહેશ કનોડિયાનું ગુજરાતના કયા શહેરમાં તાજેતરમાં નિધન થયું છે? તો કે વિકલ્પ ડી ગાંધીનગર. ગુજરાતના પ્રસિદ્ધ સંગીતકાર શ્રી મહેશ કનોડિયાનું તાજેતરમાં નિધન થયું છે. તેઓ ગુજરાતની કઈ લોકસભા બેઠક પરથી સાંસદ હતા? તો કે વિકલ્પ સી પાટણ ખાતે. શ્રી મહેશ કનોડિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયો અથવા કયા વિધાનો સાચા છે? તો કે વિકલ્પ બી 1 અને 2 સાચા છે. એક શું કહે છે કે તેઓ તેમની મહેશ કુમાર પાર્ટી માટે પ્રસિદ્ધ હતા અને બીજું તેઓ સ્ત્રી તથા પુરુષના અવાજમાં ગીતો ગાવા માટે જાણીતા હતા. આગળ વધીએ તો ભારતમાં નવા રચિત કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના જમીન કાયદામાં કેન્દ્ર સરકારે તાજેતરમાં કરેલા ફેરફારના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો વિકલ્પ બી ફક્ત પ્રથમ જ સાચું છે. તેની વાત કરી લઈએ તો જમ્મુ કાશ્મીરમાં હવે ભારતના કોઈપણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના નાગરિકો મકાન, દુકાન તથા ઉદ્યોગો માટે જમીન ખરીદી શકશે. આગળ વધીએ. જમ્મુ કાશ્મીરમાં માત્ર
કયા હેતુ માટે કૃષિની જમીન બિન કૃષિમાં તબદીલ કરવાની પરવાનગી આપવામાં આવશે? તો કે વિકલ્પ સી 1 અને 2. અહીં 1 કહે છે કે શિક્ષણ સંસ્થા અને 2 કહે છે હોસ્પિટલો. આગળ વધીએ. તાજેતરમાં કયા દેશને આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનની ગવર્નિંગ બોડીનું અધ્યક્ષપદ પ્રાપ્ત થયું છે? તો કે વિકલ્પ પ્રથમ ભારત. આગળ વધીએ. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના સંચાલન મંડળના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે વિકલ્પ બી શ્રી અપૂર્વા ચંદ્રાની. આગળ વધીશું. તાજેતરમાં ભારતમાં કયા સમયગાળા દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી? તો કે વિકલ્પ પ્રથમ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી. આગળ વધીએ. વર્ષ 2020ની સતર્કતા જાગૃતિ સપ્તાહની થીમ શું છે? તો કે વિકલ્પ બી સતર્ક ભારત સમૃદ્ધ ભારત. આગળ વધીશું. વિશ્વ બચત દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ ડી 30 ઓક્ટોબર. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલનું ક્યાં નિધન થયું છે? તો કે વિકલ્પ પ્રથમ અમદાવાદ ખાતે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલનું તાજેતરમાં નિધન થયું છે. તેઓ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી હતા? તો કે વિકલ્પ પ્રથમ 10મા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલના સંદર્ભમાં નીચેનામાંથી કયો અથવા કયા વિધાનો સાચા છે? તો વિકલ્પ પ્રથમ 1 અને 2 બંને સાચા છે. એક કહે છે કે તેઓ કુલ 2 વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને સેકન્ડ છે કે તેઓ શ્રી ચિમનભાઈ પટેલની સરકારમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા હતા. આગળ વાત કરીએ તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે ગુજરાતના કયા નવા પક્ષની સ્થાપના કરી હતી? તો કે વિકલ્પ બી ગુજરાત પરિવર્તન પાર્ટીની તેઓ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. આગળ વધીએ તો દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ ભારત અથવા તો વિશ્વમાં નીચેનામાંથી કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો કે વિકલ્પ ડી ઉપરોક્ત ત્રણેય. પ્રથમ છે રાષ્ટ્રીય એકતા દિવસ, બીજું છે શ્રીમતી ઇન્દિરા ગાંધી પુણ્યતિથિ અને ત્રીજું છે વિશ્વ શહેર દિવસ. આગળ વાત કરીએ તો ભારતમાં 31 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે? તો વિકલ્પ ડી આવશે ઉપરોક્ત ત્રણેય. કયું? તો કે શ્રી સરદાર પટેલ જન્મદિન, રાષ્ટ્રીય એકતા દિવસ અને શ્રીમતી ઇન્દિરા ગાંધી પુણ્યતિથિ. આગળ છે ભારતમાં શ્રી સરદાર પટેલનો જન્મદિન 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ક્યારથી ઉજવાય છે? તો કે વિકલ્પ સી 2014થી. હાલમાં 31 ઓક્ટોબર 2020ના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના કેટલામાં જન્મદિનની ઉજવણી કરવામાં આવી છે? તો કે વિકલ્પ સી 145માં. 31 ઓક્ટોબર 2020ના રોજ ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો વિકલ્પ ડી આવશે કેવડિયા ખાતે. આગળ વધીએ તો 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનાવરણ કરવામાં આવેલા પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ સી 597.113 ફૂટ. આગળ વધીએ. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના નર્મદા જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે? તો વિકલ્પ બી આવશે ગરુડેશ્વર. આગળ વધીએ. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીના કયા બેટ પર આવેલ છે? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ ડી સાધુ બેટ ખાતે આવેલ છે. આગળ છે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો? તો કે વિકલ્પ પ્રથમ 31 ઓક્ટોબર 2013ના રોજ. શ્રી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય ડિઝાઇનર અથવા શિલ્પકાર કોણ છે? તો કે વિકલ્પ ડી શ્રી રામ વાનજી સુથાર. આગળ વધીએ. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવ્યું છે? તો કે વિકલ્પ સી કાંસાનું. આગળ છે કે વિંધ્યાચલ પર્વતમાળા
અને સાતપુડા પર્વતમાળા વચ્ચેથી કઈ નદી પસાર થાય છે? તો કે વિકલ્પ સી નર્મદા. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાયા સાથેની ઊંચાઈ કેટલી છે? તો કે વિકલ્પ બીજું 240 મીટર. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યારે થયો હતો? તો કે વિકલ્પ પ્રથમ 31 ઓક્ટોબર 1875ના રોજ. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને છઠ્ઠા ધોરણમાં કયા ગુજરાત શિક્ષકે શિક્ષા રૂપે 200 પાળા લખવા આપ્યા હતા? તો કે વિકલ્પ પ્રથમ છોટાલાલ માસ્તર. આગળ વધીએ. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની વકાલત ક્યાંથી શરૂ કરી હતી? તો કે વિકલ્પ સી ગોધરા ખાતેથી. ગુજરાત વિધાનસભા ગૃહનું નામ શું રાખવામાં આવ્યું છે? તો કે વિકલ્પ બી વિઠ્ઠલભાઈ પટેલ ભવન. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કઈ રમતમાં માહિર હતા? તો કે વિકલ્પ સી બ્રિજ રમતમાં. સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહથી મળ્યું? તો કે વિકલ્પ પ્રથમ બારડોલી સત્યાગ્રહથી. ઈસવીસન 1923માં નાગપુર ઝંડા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો કે વિકલ્પ સી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો કે વિકલ્પ બી આવશે 1928માં. બોરસદ સત્યાગ્રહમાં પુખ્ત વયના દરેક સ્ત્રી પુરુષો પાસેથી માથા દીઠ કેટલો વેરો લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું? તો કે વિકલ્પ સી ₹2 અને 7 આના. દાંડી યાત્રા પૂર્વે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કયા ગામથી થઈ હતી? તો કે વિકલ્પ સી રાસ ગામેથી. દેશી રજવાડાઓના ભારતમાં વિલીનીકરણ સમયે કયા રાજ્યએ પોતાનું રાજ્ય સૌપ્રથમ ભારત સંઘમાં સોંપ્યું? તો કે વિકલ્પ બી કૃષ્ણકુમાર સિંહજીએ. આગળ વધીએ. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી જેમણે સૌપ્રથમ પોતાનું રાજ્ય ભારત સંઘમાં જોડાવાની સહમતિ દર્શાવી હતી તે ક્યાંના રાજા હતા? તો કે વિકલ્પ સી ભાવનગરના. ભારત દેશના મહાન પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન કઈ સાલમાં એનાયત થયો હતો? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ શ્રી ઈસવીસન 1991માં. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ બિસ્માર્ક કયા દેશના વતની હતા? તો કે વિકલ્પ બી જર્મનીના. હૈદરાબાદને ભારત સંઘમાં જોડવા માટે કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીને કયું નામ આપવામાં આવ્યું હતું? તો કે વિકલ્પ બીજું ઓપરેશન પોલો. ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટિગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ પુસ્તકના લેખક કોણ હતા? તો કે વિકલ્પ બીજું શ્રી વી.પી. મેનન.